મારો કાકો મને મારા પાસે રૂપિયો વાપરતો છે નહીં અને પાહા હું કીશ કે જગ્યા જે તું કેનારમાં પાણી આવતું હોય તો વરિયાએ વારવાનું છે તે હવે આખો દાર તો જેટલું પાણી વાળું જેટલું કામ કરું તોય હમો એક જો રૂગડા લાવી યાર તો નહીં અને શું કરવાનું પેલા પાડોશી તો નવા રૂગડા બૂટ ને બૂટ લાઈને કેવું ફર્યું છે મારા તો મારા કાકો ચીંગુ જ છે જબરજસ્ત રૂપિયા કાઢતો નહીં અને મારે કરવાનું હું અને આખો દાડો પાણી વાળવાનું હો કેજે ઉભા રહો આગળ આવો આ કરું માજી લાયા છો અરે માજી નહીં લાયા તો મારા કાકાએ મને નવું લઈ આલ્યું હું યાર ગપ્પો મારજા ઉછી નું માગી લાયા લાગો છો ગપ્પો નહીં મારતા તું તને ફોન કર્યો તો પેડા ખાવા તું આવ્યો નતો ફોન ચાર્જિંગ માં પડે તો નહીં નવું જોયું નવું નક્કો સારું કેટલામાં લાયા તે આર્યું 65,000 માં 65,000 માં હપ્તેથી 20,000 પેલા પડ્યા 20,000 રૂપિયા અરે કે જે મારે લાવવું છે મારે મારા કાકા કેવું છે તે લઈ આલું મને તાર હું તને સાચું કહું તાર કાકો તને કશું નહીં લઈ આલે બસ કારણ કે તાર કાકા હું ઓળખું છું રૂપિયા 4 અધેલ્યો કર્યો તાર કાકો પણ મારા કાકા હું કઈ થાકું પણ મને કયું લઈ આલતો જ નહીં તાર કાકો ચીકણો ગુંદ છે આમ વાત સાચી કે તમારી તું ગમે તે કામ પણ તું આ બાઈક લેવા તું વખોડી નહીં કે પૈસા હું જેટલું કોમ કરું તો આજે હવે રૂગડો મને ચંપલ નહીં લઈ આવતા વાત સાચી કોમ તો ખેતરનું કોમ તું અમારાથી વધારે કોમ ખેતરનું કારણ કે ચાણે જોઈએ ખેતરમાં હોય આ ના કે જે અત્યારે હું જઉં મારા કાકા બાન અને ગમે તે કહું હું ગેજર રિહાઉં અને કહું કે મને નવું બાઈક લઈ આલો પેલા કે જે નવું બાઈક લાયા તે મારે બાઈક લાવવું છે હા એવું કર લે લાવવો ના હું એટલો આવું છું હા બધા નવા બાઈક લઈને આવું છું અને મારા પાન જ કોઈ નહીં પેટેદાર પેલા છોકરાના વિવાહ હતા તે બધો નવો રૂગડો પહેરીને બૂટ પહેરીને બધા આવ્યા હતા અને હું ચંપલ પહેરીને ગયો નાઇટીન ટી શર્ટ પહેરીને ગયો હવે વસ્તી શું કે ઓને આટલા પૈસા શું કરતો એ પૈસા પણ ના આજ તો મારા કાકા પાસે જવું છે અને દોડતો તો હું કહું કાકા મને બાઈક લઈ આલો કાકા ખરા બપોરે મંડ્યો છે કાકા કાકા કરીને તો કાકા શું છે પેલા આપડા વડિયા લોપ લેવા આવતા ખબર યો છોકરો પેલો કે જે હે ને છે કેમ તું તારે હું થયું કે જેને બે જેને બધા ને એ કે જે કાકા બાઈક નવું લાવ્યું તે લાવ એ તો મજૂરી કરશે તો લાવ તારે એવું કરવું છે કેમ મને ખાલી આપણે નહીં લાવવું બાઈક અલ્યા બાઈક ના લવાય સરકારે આપણા માટે રૂપિયા 24 લાખ ની બસ મૂકી છે બસમાં બેન શાંતિ થી જે તો કશું ના થાય અને તો બાઈક લઈને જાવ ને તો શક ઠોકાઈ જાય મરી જાય તો શું કરવાનું કાકા બધા બાઈક લાવું કોઈ ઠોકાતો નહીં અને આપણે બાઈક લાવીએ ઠોકાઈ જાવ એટલે તો બધા ગોડા છે ના તાણ બાઈક ના લવાય અત્યારે લવા દો છે તો તું એ કાકા મને લાય યાર બધા મને એવું કીધું કે ત્યાં કાકો તો કંજૂસ છે કે તને તો કોઈ લાય યાર તો નહીં એ બધા હો કેતા એ બધા ગોડા છે રૂપિયા પૈસા આપડે ભેગા કરવાના છે કેમ ખબર નહીં પડતી તાણે કાકા ભેગા કરીને પૈસા ચાટવાના અને તું હમ તો છે ને હેડ ના મળે એકી લાફા મળે હેઠું પડે સોનમુન સાચું હેડ છે અને જઈને પેલા જા પાવડે લઈને પેલા ઓર પાકવા જા બાઈક લાવવું છે નાના એક તો કે જેન બે જે તો ખબર છે કે જેને મારી મજૂરી છે એટલી એ તો એમ કરશે ખરા બપોરે 2 વાગે ટિફિન કોઈ છે પાછા ભાત ખોઈ ની માલ લઈને જાય તાણે અને પાછા બાઈક કે જે લાવવું છે મજૂરો કરે ખબર પડે હવે આ જ્યાં છે મોકલ્યા છે તે કુંવર ને શિકારો કામ કરે છે કે બેહી રહ્યા છે જઈને હવે ઓળો પાકવાનું કીધું છે તે અને પાછા કી કાકા બાઈક લાવવું છે કાકા લુગડો લાવવો છે પછી હોય તો તારા બાપ ને જાળવા આવ્યું છે હોય કણ તે નાના હા મારા કાકા નો અવાજ વપરાય છે મારા કાકો આવતા એવું રાગ અને આજ હું સવારે ઉઠ્યો ને તે મારા કાકો કોક મૂડમાં હતા આજ તો એનો ચાન્સ મારી જ દેવો છે આજ તો કહી દેવું છે કુણીએ ગોળ છોટાડવો છે કે કાકા મને પહેણાવો કારણ કે આજ તો કોઈક અસર મૂડમાં હતા તે પહેણાઈ દે મને આવું છે મારા કાકુ થોડું કોમ કરવા દે હા કુંવર ફોન તો કરો આજે હું મૂડમાં છે ભાઈ તું કોઈ રે કાકા વેલો ઉઠ્યો તો તે કીધું કરું તે કીધું લાય તને તમાકુ ના ઓળભાઈ ગા દે ના આવી મજૂરી કરતા રહો તે તમાકુ માં આપડા હારું મળે તો હારા પૈસા મળે કાકા હું કઉ છું હા મનસાન પહેણાવશો અલ્યા પહેણાવા જેવડો હજી થયો હજી તો આવડો વ્યાત જેવડો છે તું હજી તો
પણ પેલો જાણો ચકલો સોમલો લે સોમલો ઓવે. એ હાલો પૈણી ગયો. પેલો ભીખાભાઈ નો જમલો ઓવે, એ તો પૈણી ગયો અને હું તો એનથી તો 10 વર મોટો છું. કાકા મારું શોખ ખોટો, હો. પણ હજી વાત ચાલે ને એનો તું શાંતિથી મજૂરી કર અને અત્યારે ના પરણાય વસ્તી વાતો કરો જોઈને કાકાને કે મજૂરી કરતા જોર આવતી તો છોકરા પરણાઈ દીધો બાયડી લાવે દે તો બાયડી 2 જણા બિચારો રોજ મજૂરી કરે છે તારે કાકા હું કઉ છું હા. તમે કોઈ વાત જ કરતા નહીં. આમ તો થોડી ઘણી વાત કરો કે ભાઈ મારા લાલ ઓલે જોજો અજ્જા ઓલે હગું તો કોક જોવે, પણ તમે કોઈ વાત જ નહીં કરતા. અને કીધું પેલા ચંદુભાઈ ને કીધું તું પેલા સગન ને એવી કીધું કઈ મૂક્યું પછી મને વચ્ચે વાત મળી હતી પેલો છે ને પેલો હું લેવા યાર આર્યો પેલો ટેબાળા રહ્યા પેલો પેલો મંગો કઉ મને તો યાદ આવી નહીં ભર્યું એને મને વાત કરી હતી કે તમારે લાલ માટે હારી હું બાયડી જોઈ શકું અને મેં ફોટો હારી નથી કાળી મેચ હતી એવી હું લાવું તને કાકા ઉભો તો ખરો. હા. કાળિયો કે દોડ્યો હોય. તમારે જો લાવવાની છે, મારા લાવવાની છે. અને પણ વસ્તી વાતો કરે કે કાકો આટલા બધા હાર છે છોકરાને મજૂરી કરે તો બાયડી જેમ આવી દેખાતી નહીં આવી લાવી આલી છે પણ કાકા હું જોવા જાઉં તો કાળિયો જ હું નાના પાડી દઉં. પણ ભોગ મારા ભાઈબંધ પૂછ્યું એટલે મને ક્યાં તો પાવ કાકા મને ભણાવો કે અલ્યા હાલ ના પૈણાય જો તને કહું આપણે તો થોડા પૈસા ભેગા કર્યા છે અને બીજા 2-4 વધારે મજૂરી કરીએ 2 જણા તો થોડા વધારે પૈસા ભેગા થાય અને તારો વિવો કરવું એટલે તું જોઉં તો આખા ગામમાં કોઈને ના કર્યો હોય ને એવો વિવો કરવું હવે કાકા મને ભણાવો કે એટલે તું જાજે મગજ ખાતા ને હેડવાન કરો છે ને હમણાં લાભો મેળવે હમણાં પૈણવા વાળું ના જોયું હોય તો કાકા મને પડી જરી. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है અલે સમ દોડતો જોઈશું આમ મારા કાકો હણ પડ્યો મને. મેં કાકા ને એમ કીધું હા તો કાકા મને પૈણાવો. એમાં કાકો પર પાવડો હણ પડ્યો. બધા કાકા શું તને વહેણ પડવાના આવે છે આમ તારા આટલી ઉંમર થઈ હા પછી હવે પૈણાવો જ પડે તને હું કે પણ મારા કાકો ખરું કંજૂસ છે. રૂપિયાનો હિસાબ રાખે છે. ના હોય તાણ એવો મારવાડી હે ખાતામાં 1 કરોડ રૂપિયા પડ્યા છે. તો રૂપિયા કાઢતો છે નહીં. ઓહો હું કઉ તમને હા હમણાં 3 દાડો શાક બનાવ્યું નહીં. ઓહો પેલા મરચો બનાવતો ને પેલા પાતળો તીખો લાય આવું છું. ઓહો એ જો 3 જ બનાવ્યો તો. ઓહો એક મારું એક યુવાનું અને એક મારો આવડો જેનો ભાઈ છે ને ઓહો. એનું. ત્રણ જ અને બીજું કોઈ નહીં ખાવાનું કશું જ નહીં. અને 1 રોટલી એમાં 3 ભાગ પાડવાના. ઓહો બસ એક મરચું ખો ને તો તમે ધરાઈ દો એવું બનાવ્યું તું. ચીકુ લાય એ તો વાત જવા દો હા પણ ગલ્લ જાય ને ગલ્લ હા. તો મરચે ચાટીને લાવે છે મારા કાકો. કે ચીકુ છે કે નહીં એ તો મારવા દો. પૈસા તો કરોડો રૂપિયા બેંકમાં પડે પણ શું કરવાના કેજો. કશું કોઈ કોમના નહીં પૈસા શું કરવાના કયો મારો કાકો મરે તાણે મારા હાથમાં પૈસા આવ તો મારા પૈસા બારા નહીં. વાત સાચી છે હું તો હોય ત્યાં હેતમ ઓટો મારવા જતો તો હું જઉં તું જા હું તો ગામમાં 2000 વેડ આપવું હોય તો. ગમો જઈ ઓહ. અરે એમ કર રવા દે હું એ તાણ ઓટો મારે જો આપણે ગમો જઈને લ્યો, જઈએ હેલો ગામમાં જાઓ. ચાલો लेकिन एक सेकंड હું ધમકાવું છે તું કાકા કરતો ને આવ્યો હું કે હું આવું કાકા. હા લુગડા છે ને તો જા લઈ આલે નહીં તેનું ઘર લઈ આલો. અરે લુગડો નહીં લઈ આવ્યો તે આ નહીં પહેરવા નહીં એમને ફરી છે લુગડા વગર ફરી છે એ કાકા ઉત્તરાયણ આવે છે પતંગ દોરી તો લઈ આલો. અલ્યા અમાય તને કહું ઉત્તરાયણ પતંગ ના લેવાય દોરી ના લેવાય જો પતંગ છે ને કપાઈ જતા રે તો પૈસા નું પાતળ જવાના નહીં જવાના અને દોરી હાથ વાગે ને ઓગળી પર તો ઓગળી કપાઈ જાય તો કાકા 12 મહિનાનો એક જ તહેવાર આવે પતંગ દોરી લઈ આલો કે મને. અલ્યા પણ ઓગળી કપાઈ જાય તો ઓપરેશન કરાવવું પડે તાના હમ તો નહીં સમજતો નાના કેટલી વખત સમજાનો અને આવો હનો કોણ કે જાવ બધો હનો કે બધા દોરી પતંગ લાવવાના હું એકલો જ નહીં લાવતો. એટલે બધા ગોળી આવે હાથ કપા બેઠા છે તો તારા હાથ કપાવો છે કે છે સાહેબ સોની મોન વધારે આવ્યું છે તે હારા ડોહળા મર. નાના કમળા ભાઈ ગયા હમણાં છાપ હમણાં